રાકેશભાઈ એક યુવક, અમદાવાદના યુવક, હાંસોલમાં રહે છે અને એ પોતે 8મા ધોરણમાં ભણતા હતા ત્યારથી જ ખરાબ મિત્રો મળી ગયા અને ત્યારથી જ ગુટકા ચાલુ કર્યા. પહેલાં એના મિત્રએ, તમે જો વ્યસન એકદમ ચાલુ નહીં પણ કુસંગને લઈને પહેલાં થોડાક દાણા આપે, એ ચાખે અને પછી થોડુંક આમ અને મજા આવે. પછી ધીમે ધીમે એક વખત તો આખી પડીકી આખી દીધી, તો પડીકી આપી તો 15 મિનિટ તો બેહી ગયો રોડ ઉપર, ચક્કર આવી ગયા બધું. પણ પછી એને થોડીક મજા આવી એટલે ચાલુ કર્યું, એટલે ગુટકા રેગ્યુલર થઈ ગયા. એના મિત્ર બીજો રાકેશ, એ રાકેશને લઈને બંને રાકેશભાઈ, આ એ રાકેશનો મિત્ર એ રાકેશ, બંને રાકેશ વ્યસનોના આકારે. પછી માંડ માંડ 12મું પાસ કર્યું. 12મું પાસ કર્યું ત્યાં સુધીમાં તો એટલા બધા વ્યસનો વધી ગયા હતા. પછી મસાલાએ ચાલુ કરી દીધા. પછી કોલેજમાં આવ્યા. હવે કોલેજમાં તો પછી 12મું પાસ કરી નોકરીએ લાગી ગયા. 5,000 રૂપિયાની નોકરી મળે અને ગુજરાત કોલેજમાં એડમિશન લીધું. સવારેથી બપોર 12 વાગ્યા સુધીની કોલેજ. પછી કોલેજથી આવ્યા પછી જોબ પર જાય અને સવારે કોલેજ જવાની જગ્યાએ મોર્નિંગ મૂવી જોવા માટે જાય. ડેઈલી આવો કાર્યક્રમ, એટલા બધા મૂવી જોઈ કાઢ્યા. હવે તમે જુઓ દિવસે દિવસે અને તમાકુ ને આ બધા ગુટખાને લઈને કેટલું બધા આપણા નેચર, એંગર, શોર્ટ ટેમ્પર, કેટલું બધું ખરાબ અસર થાય છે. ખાલી હેલ્થ ઉપર અસર થતી નથી, માઇન્ડ ઉપર પણ અસર થાય છે. અને એ રાકેશભાઈનું દિવસે 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 પરિસ્થિતિ બગડતી ગઈ અને એફઆઈની અંદર એને 4 વિષયમાં એટીકેટી આવી. એસવાયની અંદર કોપી કેસમાં પકડાયા, ફાયર કરી દીધા. પરિસ્થિતિ બીકોમ પણ પૂરું ન કરી શક્યા અને પછી 5,000ની નોકરી ચાલતી હતી. પછી તો બધું દારૂના પણ 15 પ્રકારની બ્રાન્ડના એ દારૂ પીતા હતા. દારૂ જે ગુજરાતમાં દારૂ બનતી છે એ ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરું છું. અને આવી પરિસ્થિતિ થઈ ગઈ, બધા જ પ્રકારના વ્યસનો આવવા માંડ્યા અને સ્વભાવ બી એટલો બધો ખરાબ. તમે નહીં માનો કે જ્યારે ગુજરાતમાં જ્યારે મોદી સાહેબ પહેલાંનો જે પરિસ્થિતિ અમદાવાદની કેવી હતી આપણને ખબર છે. અત્યારે બધી શાંતિ છે, બાકી બધા અમદાવાદમાં કેટલા બધા કોમી રમખાણો, રાઇટ્સ થતા હતા. અને એ રાઇટ્સની અંદર આ રાકેશભાઈ ઉઘાડી તલવારે મારામારી કરવા માટે નીકળેલા છે, ઉઘાડી તલવારે, અને કેટલી દુકાનોમાં તોડફોડ બી કરી નાખી છે. આ તમે વિચાર કરો કે એનો કેવો નેચર છે, કેવો એનો સ્વભાવ છે, કેવી એની પ્રકૃતિ છે. આ બધું જ ખરાબ મિત્રોના સંગે કરીને. પણ સંજોગોને આધીન 2015ની સાલમાં પછી એ વડોદરામાં સમય હતો એમાં આવ્યા. ત્યારે કંઈ એમને એટલું બધું પરિવર્તન ના થયું. પણ 2017ની સાલની અંદર નરોડાની ધરતી પર પારાયણ હતું અને એ પારાયણમાં ઉત્સવભાઈ એમને લઈ આવ્યા, કઝિન થાય એટલે લઈ આવ્યા. એને કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. પહેલાં આગ્રહ રાખ્યો એટલે કે હું 5 મિનિટ આવીશ, 5 મિનિટ બેસીને જતો રહીશ. અને પાછું મસાલા અને ગુટખા તો જોડે લઈને આવ્યા જ હતા. રોજના કેટલા મસાલા અને કેટલા ગુટખા ખાય. અને પછી આવ્યા, પારાયણમાં બેઠા. એમાં સ્વામીજી કે પ્રભુ સ્વામી કોઈ હતું નહીં, સંતો જ હતા. પણ ત્યાં સ્વામીજીની મૂર્તિ મૂકી હતી અને સ્વામીજીના મૂર્તિના દર્શન કરે અને એને બધા જાત જાતના વિચાર આવે કે સાધુને આવી રીતે બધું આમ કરે છે ને તેમ કરે છે ને આના માટે આટલું બધું ડેકોરેશન કરે છે ને બધા જાત જાતના વિચાર આવે. પછી સંતોનું પારાયણ સાંભળ્યું, પછી ગોષ્ઠી સાંભળતા હતા. અને પછી એને સંકલ્પ કર્યો કે આ બધા હરિપ્રસાદ સ્વામીના ગુણગાન ગાય છે, હરિપ્રસાદ સ્વામી આવવાના. હરિપ્રસાદ સ્વામી આવ્યા. જો હરિપ્રસાદ સ્વામી સાચા હોય અને જો ભગવાન ધારક સંત હોય તો આજે આ પારાયણનો આ દિવસે હું આવ્યો છું, અહીંથી હું ઊભો થઉં ત્યાં સુધીમાં મને બધા સંકલ્પો વિરામ પામી જવા જોઈએ. આજથી મને ગુટખા અને મસાલા ખાવાનું મન ના થાય, દારૂ પીવાનું મન ના થાય, તો હું માનું કે હરિપ્રસાદ સ્વામીજી સાચા. પેલા બુધાલાલના પેકેટ લઈ આવે બધા. બુધાલાલનું પણ ખૂબ સેવન કર્યું એમણે. એક 1.5 પડીકીઓ ખાલી કરી નાખે. અને એ રાકેશભાઈ ત્યાં બેઠા હતા પારાયણમાં. અને પારાયણમાં કોણ જાણે કેમ ગુરુ હરિપ્રસાદ સ્વામીજીની કૃપા થઈ ગઈ, દ્રષ્ટિ પડી ગઈ અને એ રાકેશભાઈના વિચારો બદલી ગયા. તમે નહીં માનો, પારાયણમાં જતાં પહેલાં જ ખિસ્સામાં જેટલા હતા ને એ બધા ડસ્ટબિનમાં નાખ્યા અને ઘરે ગયા. એ દિવસથી 2017ની એ દિવસથી, પારાયણનો દિવસ, ઘરે ગયા ત્યાર પછી આ જ દિન સુધીમાં એક પણ વખત ગુટખા, મસાલા, દારૂ એનો એને સંકલ્પ ઉઠ્યો નથી અને લીધું પણ નથી. બાકી તો કેટલા બધા વ્યસન મુક્તિના બધા કાર્યક્રમો અને બધી ટ્રીટમેન્ટ, બધું થેરાપી અને બધું ચાલતું હોય છે, રિઝલ્ટ નથી મળતું. પણ સત્સંગનો કેવો પ્રતાપ છે. અને આજે રાકેશભાઈ એના જીવન, એટલું બધું સરસ જીવન જીવે છે, આદર્શ એક કાર્યકર્તા બની ગયા છે. અને અત્યારે હાંસોલ મંડળ
અને નાના ચિલોડા બે મંડળની એ ગોવાળી કરે છે. 100-150 દીકરાઓની ગોવાળી કરે છે. આદર્શ કાર્યકર્તા થઈ ગયા છે. અને એ રાકેશભાઈ પોતે તો સત્સંગી થયા, અંબરીશ થયા, પણ સાથે સાથે પેલા જે રાકેશ એનો મિત્ર હતો એને સત્સંગમાં લઈ આવ્યા અને એ રાકેશભાઈ પણ કાર્યકર્તા થઈ ગયા, એ પણ અંબરીશ થઈ ગયા અને બંને અત્યારે સભામાં બેઠા છે. એનું કારણ હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ.